હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। ઉનાળો આવે એટલે લગભગ અથાણાં બધાના જ ઘરે બને। ઉનાળાની સિઝન અથાણાંની સિઝન ગણાય। તો બધા જ પ્રકારના અથાણાંમાં વપરાતો મસાલો એકવાર બનાવીને જુદા જુદા બધા જ અથાણાંમાં વાપરી શકાય તે રીતે બનાવીશું। બજાર જેવો એકદમ પરફેક્ટ માપ સાથે તેવો જ બનશે અને તેનાથી પણ બજાર કરતાં ચોખ્ખો અને ઓછા ખર્ચે બનશે। એકવાર બનાવીને આખું વરસ તમે સ્ટોર કરીને ગમે તે અથાણાંમાં વાપરી શકશો। રેસીપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, વિડીયો વધુમાં વધુ શેર કરજો। તો ચાલો અથાણાંનો મસાલો બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં મસાલામાં વપરાતી બધી જ વસ્તુના પરફેક્ટ માપ જોઈ લેશું। અહીં મેં 1 કપ જેટલી આખી મેથી લીધી છે। તમે બજારમાં જે તૈયાર મેથીના કુરિયા મળે છે તે પણ લઈ શકો અને 1 કપની સામે અડધા કપ જેટલી મેં રાઈના કુરિયા લીધા છે। એટલે જેટલા મેથી લો તેનાથી અડધી રાઈના કુરિયા લેવાના। જો મેથીના કુરિયા લ્યો તો પણ 1 કપ લઈને તેની સામે અડધો કપ જેટલી રાઈના કુરિયા લેવાના અને તેનાથી પણ અડધા એટલે 1/3 કપ જેટલા આખા સૂકા ધાણા લીધા છે। માપ એકદમ સરળ છે તમે જુઓ તેમ। અને ધાણાને માપથી પણ અડધી વરિયાળી એટલે કે 1/4 કપ જેટલી વરિયાળી મેં લીધી છે ને એકદમ ઇઝી માપ। ચારેય વસ્તુના જેટલી મેથી તેનાથી અડધી રાઈ, એનાથી અડધા ધાણા અને તેનાથી અડધી વરિયાળી। હવે આ બધી વસ્તુ સામે આપણે અડધા કપ જેટલું મીઠું લેશું અને 2 મોટી ચમચી જેટલી હિંગ લેશું। બધી જ વસ્તુને મેં તડકે સૂકવીને લીધી છે જેથી મસાલો બનાવવામાં સરળતા રહે અને બધી જ વસ્તુ નવા મસાલામાંથી લીધી છે, જૂના નહીં, એટલે તેનો ટેસ્ટ પણ સારો આવે ને આખું વરસ સચવાઈ રહે। અને તીખાશ માટે મેં 1 કપના જ માપથી અહીં 1 કપ જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી અથાણાંનો કલર સરસ આવશે। મરચું પણ મેં નવું જ લીધું છે। તો ચાલો મેથીનો મસાલો બનાવવાનું ચાલુ કરીએ। મિક્સરના ચટણી જારમાં આપણે પહેલાં મેથીને અધકચરી વાટી લેશું। એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, પરંતુ પલ્સ મોડ ઉપર અધકચરો ક્રશ કરવાનો છે। જો મેથીના કુરિયા તમે લો તો તેને આવી જ રીતે પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર ફેરવીને આવી રીતે અધકચરો પાવડર કરી લેવાનો। તમે જુઓ તેમ અધકચરો છે। હવે એક મોટી થાળીમાં આ મેથીના કુરિયાને આવી રીતે રાઉન્ડ શેપમાં વચ્ચેથી જગ્યા કરીને આપણે ફેલાવી દેવાના છે ને વચ્ચે બીજી વસ્તુ માટે જગ્યા રાખવાની છે। હવે મેથીના કુરિયા સેટ થઈ જાય પછી આપણે ફરી પાછું મિક્સર જારમાં જે રાઈના કુરિયા લીધા છે તેમાં એડ કરીને રાઈના કુરિયાને પણ પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર આવી રીતે ફેરવીને અધકચરા ક્રશ કરી લેશું। તમે જુઓ તેમ અધકચરા ક્રશ કર્યા છે, એકદમ પાવડર નથી કર્યો। અને આ રાઈના કુરિયાને તે જ થાળીમાં ફરી પાછું બીજું લેયર બનાવીને રાઉન્ડ શેપમાં આવી રીતે ગોઠવી દેશું। અને હવે ફરી પાછું ચટણી જારમાં જે આપણે આખા સૂકા ધાણા લીધા છે તે અને વરિયાળી બંને એકસાથે આપણે પીસી લેશું। બંનેની ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે એકસાથે પીસી લઈશું, અલગ અલગ નહીં। અને તેનો પણ આવો એક અધકચરો પાવડર બનાવીને ફરી પાછું ત્રીજું લેયર પણ આવી રીતે બનાવી લેશું। હવે એક જાડા તળિયાવાળા પેનમાં લો ગેસની ફ્લેમ ઉપર જે આપણે અડધા કપ જેટલું મીઠું લીધું હતું તેને 1 મિનિટ માટે શેકી લેવાનું છે। તેનાથી મસાલો પણ આપણો સારો રહેશે આખું વરસ। જો તમારું અથાણું બગડતું હોય કે પછી મસાલો સારો ન રહેતો હોય તો મીઠાને આવી રીતે શેકીને ઉપયોગ કરવાનો, જેથી મીઠું તમારું સારું રહેશે। તમે અહીં આખું મીઠું પણ લઈ શકો, તેને આવી રીતે શેકીને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પાવડર કરી લેવાનો। અને અથાણામાં બને ત્યાં સુધી આખું મીઠું કે જ્યાં નોર્મલ મીઠું આવે છે તેનો જ ઉપયોગ કરવો, જેથી અથાણું સારું બને। સિંધવ મીઠાનો ઉપયોગ ઓછો કરવો। આવી રીતે સતપ જેવું મીઠું શેકાઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મીઠું ઠંડુ થાય ત્યાં સુધીમાં એક નાના પેનમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। અથાણાનું છે એટલે મેં અહીં સિંગ તેલ લીધું છે। બને ત્યાં સુધી સિંગ તેલ જ વાપરવું। તેલ સહેજ એવું આમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીને થોડું એવું ઠંડુ પડવા દેશું। ત્યાં સુધીમાં જે મીઠું ઠંડુ પડી ગયું છે તેને આપણે
કુરિયાવાળી થાળીમાં નાખીને તેની ઉપર ચોથું લેયર આવી રીતે તૈયાર કરી દઈશું અને વચ્ચે જે આપણે હિંગ 2 ચમચી જેટલી લીધી છે સારી ક્વોલિટીની તે એડ કરીશું અને તેલમાંથી વરાળ ઓછી થઈ જાય ને થોડું એવું સતપ તેલ હોય તે આપણે આવી રીતે ઉપરથી એડ કરીશું અને 5 થી 7 મિનિટ માટે તેના જ માપનું ગમે તે ઢાંકણ કે બીજી થાળી લઈ ઉપરથી આવી રીતે ઢાંકીને સેટ થવા માટે મૂકી દેશું, જેથી તેલની સુગંધ મસાલામાં બેસી જાય અને મસાલા ઓબ્ઝર્વ કરવા લાગે. 5 થી 7 મિનિટ તમે જુઓ તો તેલ એકદમ ઠંડુ પડી ગયું છે. હવે આ તેલમાં જ આપણે બધા જ મસાલાને ધીમે ધીમે આવી રીતે મિક્સ કરી દઈશું, જેથી તેલમાં મસાલા ઓબ્ઝર્વ થવા લાગે. બધું જ એક સરખું થઈ અને આવી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું અને મસાલા પણ એકદમ ઠંડા પડી જશે. આને તમે મેથીયો મસાલો પણ કરી શકો છો. આખું વર્ષ તમે ખીચુમાં, ઢોકળામાં કે પછી ગમે તે અથાણામાં વાપરી શકો છો. ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે જે કાશ્મીરી લાલ મરચું પાવડર છે આપણું, તે આપણે તેને આવી રીતે છૂટું છૂટું પાથરી દઈશું અને બધા જ કુરિયા સાથે બરાબર આવી રીતે મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેલના ગાંઠા ન રહે આવી રીતે એકદમ છૂટો છૂટો મસાલો તૈયાર થશે. જો તમને ભીનો લાગે તો થોડીવાર માટે ખુલ્લો રહેવા દેવાનો. તેલ બધું જ મસાલામાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી. અત્યારે તમને કલર થોડો ફીકો લાગશે, પણ જેમ મરચાંમાં તેલ ઓબ્ઝર્વ થશે તેમ એકદમ લાલ ચટક જેવો મસાલો તૈયાર થઈ જશે. હવે આવી રીતે છૂટો મસાલો થઈ જાય એટલે હવે આપણે તેને એરટાઇટ બરણી કે પછી ગમે તે પ્લાસ્ટિકના ડબ્બામાં આવી રીતે ભરીને મૂકી દઈશું. મસાલાને થોડો થોડો એડ કરીને દાબીને મૂકવો, અંદર હવાના કણ ન ભરાય, એટલે આખું વરસ મસાલો તમારો સારો રહેશે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.